હવે અમે ડિપાર્ટમેન્ટને હવે અમે કાર્ય પદ્ધતિ 10 મહિના 11 મહિનામાં હવે અલગ રીતે છે. આપણે અત્યાર સુધી સીએનસી ડિપાર્ટમેન્ટનું નેગેટિવ ભાઈ ઢોરો આપણે પકડવા, હવે આપણે એવું કરી રહ્યા છે, આટલી ફેસિલિટી છે તો આપણે એને પોઝિટિવ રીતે ડિપાર્ટમેન્ટ પોઝિટિવ કામગીરી કેવી રીતે કરી શકે. તો આપણે દાણી લીમડા બાકરોલમાં 1 મેટ્રિક ટન આપણે બાયોગેસ ઇન્સ્ટોલ કર્યો છે કે બાયોગેસથી આને ગ્રીન વેસ્ટ પ્રોસેસ થાય, બાયોગેસથી ત્યાં કિચનમાં આવે, ત્યાંના જ ગેસથી આપણે કિચન ઓપરેટ કરીએ છીએ અને દરરોજે 60 યુનિટ દરેક 2 જગ્યાએ ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. એટલે આપણે સેલ્ફ સસ્ટેનિંગ મોડલ ઉપર જઈ રહ્યા છે કે આપણી પાસે જે ગોબર છે અને આપણે જે ગાયો કાં તો કોઈ કે એમને મૂકી દીધી હોય કે રસ્તા ઉપર ના લાવતા હોય તો એન્ડ પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરીને બેટર કેવી રીતે કરી શકીએ. અને પીએમ સાહેબ બી આપણે રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહિત કરવા માટે આપણને અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોર્પોરેશનની અનેકો સ્કીમ છે. એના અંતર્ગત આપણે આનો ઉપયોગ વધુમાં વધુ કેવી રીતે કરીએ. આપણે એનર્જી જનરેટ કરવા માટે તો કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે હોળી વખતે વૈદિક હોળીમાં બી આપણે ઉપયોગ કર્યો છે કે એના કારણે એક પર્યાવરણમાં બી શુદ્ધિકરણ થાય, સાથે સાથે જે લાકડાનો ઉપયોગ છે એ ઓછો થાય એટલા માટે ઝાડ કાપવા આપણને ઓછા પડે અને પર્યાવરણ આપણું હરિયાળું રહે. એના માટે આપણે કામગીરી કરી રહ્યા છે. એ જ શ્રેણીમાં આજે આપણે આ રીતેનું એક નવું પહેલ કરી રહ્યા છે કે આપણે ગણપતિ દાદાની ગોબરમાંથી આપણે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ આપણે બનાવીને આ રીતેનું એક નવી પહેલ કરી રહ્યા છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે જે ગણેશ વિસર્જન વખતે જે પીઓપીની મૂર્તિમાં જે હાર્મફુલ આપણા નુકસાનકારક જે કેમિકલ હોય છે એના કારણે પર્યાવરણને નુકસાન થાય છે કે કોઈ પોતાના ઘરે વિસર્જન કરતું હોય કે તળાવમાં કરતું હોય તેના કારણે કેમિકલ જતું હોય છે અને એના કારણે નદી કે તળાવ પણ ગંદા થાય છે, પ્લસ ત્યાંનું જે એક્વેટિક લાઈફ હોય છે જે એને બી ડેમેજ થતું હોય છે. એટલે ઇકો ફ્રેન્ડલી આપણે વધુમાં વધુ વ્યાપ આનો વધે. એટલે એક તો વસ્તુ એવું છે કે નેચરલ પ્રોડક્ટથી મળ્યું છે અને જેવું દાણી સાહેબે કીધું એ રીતે કે નેચરલ પ્રોડક્ટથી મળ્યું છે એટલે બેક્ટેરિયા ને એ બધાની સામે બી આપણને ઘરમાં એક પ્રોટેક્શન મળે છે. સાથે સાથે આને વિસર્જન કરતી વખતે કે કોઈ જગ્યાએ નદી હોય કે તળાવ હોય કરતી વખતે એક તો એનું સાયન્ટિફિક રીતે એનું ડિસ્પોઝલ બી થાય છે અને પ્લસ આમાં બીજ છે એના કારણે જો તમે જમીનમાં ક્યાંક રાખો તો એનાથી એક નવું આપણને ઝાડ બી ઉગતું હોય છે. એટલે એક નવીન આ રીતેના કન્સેપ્ટ ઉપર આપણે જઈ રહ્યા છે અને વધુમાં વધુ આપણી વસ્તુઓનો ઉપયોગ થાય, રિસાયકલ થાય એ બી એક વસ્તુઓ છે. પ્લસ આપણે સૌ જાણીએ છીએ કે ઘણી વખત વેસ્ટર્નાઇઝેશન, પીએમ સાહેબ વોકલ ફોર લોકલનું આપણને મંત્ર આપ્યું છે. તો આપણે વસ્તુઓ બહારથી લાવીએ, કેમિકલ લાવીએ એના કરતા આપણા જ જે કારીગરો હોય એને આપણે શું કરવા રોજગારી ના આપીએ. તો આપણા જે કારીગરો ખરેખર આવી સરસ વસ્તુઓ મળતો એ લોકો પ્રોત્સાહિત થાય અને રોજગારી મળે. અને ખાસ કરીને આપણે એ બી જોશું ઘણી બધી જગ્યાએ કે આવી રીતેની કામગીરી જનરલી આપણા સખી મંડળની બહેનો કરતી હોય. એટલે આપણે સ્ત્રી સશક્તિકરણ બી કે ભાઈ એ લોકો નાણાકીય રીતે બી સદ્ધર થાય કે પોતાની વસ્તુઓ બનાવે, એનાથી એ લોકો ઇન્કમ જનરેટ કરે અને પોતે સ્વાવલંબન તરફ જાય. એટલે સ્ત્રી સશક્તિકરણને બી આના કારણે વેગ મળશે કે બહેનો જે આ રીતે કરશે અને પ્લસ એક બહેનો આમાં જોડાશે, પોતે બિઝનેસ કરતા થશે તો પોતે બી એક સ્વતંત્ર અને ઇન્ડિપેન્ડન્ટ થશે. એટલે આમાં છે ઇનિશિયેટિવ આપણો એક છે પણ લાભ અનેકો છે. એટલે એના અંતર્ગત આપણે આ કર્યું છે. અને એક ફાઇનલ વસ્તુ એવી છે કે આપણે આમાં બી સ્ટાર્ટઅપ જે આમાં જે એવી સ્ટાર્ટઅપ જેવી જ છે. એટલે જે આવી ઇનોવેટિવ આપણે ગમે તે આપણે ઇનોવેટિવ સ્ટાર્ટઅપમાં હંમેશા ટેકનોલોજીનું કરીએ કે એપ બનાવે આ બનાવે, પણ આવી વસ્તુ બનાવે એ બી ઇનોવેશન છે. એટલે આમાં જે જેના પાસેથી અમે પ્રોક્યોર કરવાના છે, વાવનંદી પંચગવ્ય કરીને છે એ બી સ્ટાર્ટઅપ છે કે ભાઈ આ સ્ટાર્ટઅપ તરીકે એને બી પ્રોત્સાહિત મળે. અને એમાં હું રેટમાં જે અમે અમારું ગોબર અમે અમારું ગોબર વાપરવાના છે એટલે 500 પ્રતિમાઓ કલર વાળી છે આપણને ફ્રી ઓફ કોસ્ટ આપવાના છે. પેલોનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે અમે અમારા તરફથી બહારના સ્ટેટથી હોય, બીજા શહેરથી હોય, ફોરેનથી બી ઘણા બધા ગેસ્ટ આપણને આવતા હોય તો આપણે ગિફ્ટિંગમાં કંઈક આપીએ તેની જગ્યાએ ગિફ્ટિંગમાં આવું કંઈ ઇનોવેટિવ આપી શકીએ. એના સિવાય સરકારમાં કેબિનેટ મંત્રીશ્રીઓ હોય, ઉચ્ચ અધિકારી હોય એ લોકોને બી આપણે ગિફ્ટ તરીકે કરો એટલે એ લોકો આનો ઉપયોગ બી કરે અને સાથે સાથે આને પ્રોત્સાહિત બી કરે. અને જે અમે રેટ નક્કી કર્યો છે નેગોશિએશન પછી અમે જે લોકો ખરીદી શકે છે એમાં જે ગણેશજીની સાદી મૂર્તિ છે એના 300 રૂપિયા નક્કી કર્યા છે. જે કલરવાળી મૂર્તિ છે એના 400 રૂપિયા નક્કી કર્યા છે. જે આ સુશોભનવાળી હીરા અને આવી તેનું જે લગાડ્યું છે એના ઉપર એના 500 રૂપિયા છે. અને આ જે પૂજાનું આખું જે પેકેટ છે એમાં વિવિધ સામગ્રી છે, એના સેટ છે એના 600 રૂપિયા અમે કર્યા છે. અને અમે એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપર કરવા જઈ રહ્યા છે અને એએમસી સેવા જે આપણું ઓલરેડી મીડિયમ છે ત્યાં આવી રીતે થાય છે એના ઉપર અમે નવું લિંક ને પોર્ટલ કરી અને ત્યાં બી અમે આનું લોકો એના ઉપરથી ઓનલાઈન ખરીદી શકીએ એવું બી કરશું.
પ્લસ આપણે રિવરફ્રન્ટ છે, આપણા ગાર્ડન છે, બીજી આપણી જેટલી બી એસેટ છે કોમ્યુનિટી હોલ હોય ત્યાં બી આનું પ્રદર્શન કરશું. એટલે જ્યાં જ્યાં ઇવેન્ટ થતા હોય ત્યાં લોકો બી આનું ખરીદી કરી શકે. એટલે મહત્તમ થશે અને જે રીતેનું અમને લાગે છે પ્રતિસાદ છે, અમે જેટલી ક્વોન્ટિટી પ્લાન કરી છે આગામી મને લાગે છે મહિનામાં જ 9 થી 10,000 આવી પ્રતિમા તરત જ જે થઈ જશે એવું અત્યારે પ્લાનિંગ કર્યું છે. પછી અમે સ્કેલ અપ અમે ધીરે ધીરે આપણે બનાવીશું. કેટલી ટોટલ અત્યારે અમે સાદી 5,000 નું લખ્યું છે, કલર વાળી 1000 નું. એમાં એની ઉપરાંત બીજી 500 જે આપણને ફ્રી મળવાની છે. સુશોભન વાળી કેટલી છે? સુશોભન વાળી પણ 500. અને પૂજા સામગ્રી? પૂજા સામગ્રી 1,000. પછી અમે અત્યારે એમાં પૂજા સામગ્રી 11 દિવસ જ્યારે સ્થાપના થાય ત્યારથી માંડીને વિસર્જન સુધીની 11 દિવસની આખી બધી સુવિધા મળે છે. ઓકે. એટલા ઝાડથી બને. સાથે ને સાથે જે માટીકામ અને કલા કારીગરીનો રાજ્ય સરકારનો જે વિભાગ છે ને એ લોકો ડેવલપમેન્ટ પર આખું એક્ઝિબિશન કરે છે અને એમના પણ કારીગરો છે. તો માટીકામની પણ મૂર્તિ બનાવતા જે લોકો છે એ અથવા આ સંસ્થા અને જેટલા લોકો આમાં કામ કરી રહ્યા છે બધા પણ આમાં જોડાશે એ રીતે અત્યારે પ્લાનિંગ. લોકલ ફોર વોકલ ના આખું પ્રોત્સાહન આપવા એટલે એમાં રોજગારી મળે, બીજાને રોજગારી પણ મળે. વોર્ડ ઓફિસથી મેળવી શકાય. અમદાવાદ હાટ, વોર્ડ આપણે વસ્ત્રાપુરમાં બી હાટ છે, દુકાન લઈ લઈ ત્યાં આપણે એમસી પછી આપણા બધા કોમ્યુનિટી હોલમાં બી ક્યાંક ને ક્યાંક કોઈ મેરેજ સાથે ફંક્શન ત્યાં બી ડિસ્પ્લે કરશું. અને ઓનલાઈન સેવા એપમાં જેને જોઈતું એ લઈ લે. પ્રોડક્શન ક્યાં ચાલવાનું? હાલમાં પ્રોડક્શન અત્યારે ચોમાસાની સિઝન છે એને ધ્યાનમાં રાખીને આપણી પોતાની જે સ્ટીક છે એ સ્ટીક આપણે એને આપી છે. ઓકે. અને એ સ્ટીકમાંથી બનાવીને ફાઇનલ પ્રોડક્ટ પછી રો મટીરિયલ આપણે આપીએ. કેમ કે ચોમાસું છે એટલે અત્યારે તો આઈ મીન બનાવવાનું આપણા કરુણા મંદિરમાં હાલ નથી બનતું, એ લોકો હાલ સ્પેશિયલ આ કરુણા બનાવે. મંદિરની બનેલી નથી, હાલ એમની પોતાની બનાવી આપણે ખાલી રો મટીરિયલ આપીએ. રો મટીરિયલ અત્યારે આપણે આપીશું. પ્લસ આપણા કરુણા મંદિરની અંદર જ એમને આ જગ્યા સેટઅપ કે સ્થાપવા માટે જગ્યા આપીએ, એની સામે એ આપણને મૂર્તિ બનાવીને આપે એવો પણ એક મૂળ આપણે અને એક એવું બી કરી દો ને, એક નંબર તમે ડિસાઈડ કરી લો ઓર્ડર માટે. તો હું પ્રેસ મીડિયાના મિત્રોના માધ્યમથી નંબર પ્રચારિત વધુ થાય એટલે એ નંબર એક આપી દઈએ અમે વોટ્સએપ નંબર પર. એટલે આપના માધ્યમથી વધુ નંબર પ્રચારિત છે અને જે લોકો બી આ ખરીદવા માંગતા હોય એમની ડિમાન્ડ નહીં કરે તમે એટલા ઓર્ડર બી અત્યારે ફૂલફિલ વધુ જાગૃતિ થાય તો આપણે મુખ્ય તહેવારો નવરાત્રી છે, ગણેશ ચતુર્થી બધા એ પહેલા વધુમાં વધુ આનો ઉપયોગ ને વેચાણ થઈ શકે. મેક્સિમમ હાઈટ સાહેબ આટલી જ એની રહેશે. ડોમેસ્ટિક છે, વધુમાં વધુ હજી 1.5 ફૂટ જેવી થઈ શકે ઊંચી થઈ શકે. અને આપણું એફએમટી માટેનું જે અમદાવાદ સેવા કેમ્પ બનાવેલું છે એ જ માધ્યમનો અત્યારે ઉપયોગ કરવાનો આપણે છે. અને આપણે કારીગરો છે ને પ્રોત્સાહિત માટે એવું બી છે કે કોઈ કે ધારો કે 500 નો કે 1000 નો પોતાના માટે ઓર્ડર આપવો હોય પોતાની ડિઝાઇન કરીને તો એવું બી કરી શકે છે. એટલે કે આપણા કારીગરો આપણે કરી આપશું. એટલે અમે એક બનાવી છે, એ લોકો પોતાના પ્રમાણે બનાવી છે. કોઈ કે મને કોઈને ગિફ્ટ કરવા 500 જોઈએ છે તે રીતેનું બનાવી છે. શહેરમાં આવા લગભગ 250 જેટલા કારીગરો પણ છે માટી કામ કરતા જુદા જુદા વિસ્તારની. જો આ નીમ બીજ છે આની જોડે આવે એટલે આ ઘેર વાવવા હોય તો તરત જ એને સીડ્સ પણ જોડે આપણે આપીએ છીએ. એટલે એફએમટી નો એક ભાગ થઈ જશે. આપણે ઇવન આ મૂર્તિની અંદર પણ આ mix કરે. મૂર્તિની સાથે છે ને એની જોડે પણ આ રીતે મૂકી દઈશું. એટલે આપણે એફએમટી નો ભાગ પણ એક થઈ જશે. એટલે આ જ કોટ ગણેશની સ્થાપના કર્યા પછી વિસર્જન જો ઘરે કુંડામાં કરે હા તો પણ ચાલે. સાથે આ ઝાડ પણ ઉગી જશે ને આપણે એફએમટી નું મિશન છે નેચરલ ખાતર તરીકે ઉપયોગ કરી શકાય. એમાં નાખી દે. બહાર એ માટે જવું ના પડે. બીજું એક મિનિટ, સોમવારે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે ત્યારે આપણે વાત કરીએ કે આપણી જે કાપડની બનાવેલી થેલીઓ એ જે મુખ્ય મંદિરો છે અલગ અલગ જગ્યાના, ભીમનાથ મહાદેવ હોય, નીલકંઠ મહાદેવ, પારમેશ્વર મહાદેવના મંદિરો, ત્યાંથી કોર્પોરેટરો, જનપ્રતિનિધિ, અધિકારી આ થેલીનું વિતરણ શરૂ કરશે સોમવારથી આપણે. એટલે દરેક વોર્ડની અંદર આ થેલીનું વિતરણ અને તુલસીના ક્યારા સોમવારના દિવસે આપણે વાત કરી કે આ બંને વસ્તુઓ જે આપણી પ્લાસ્ટિક ભગાવો જે છે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડો તો આ થેલીનું વિતરણ પણ સોમવારથી થઈ જશે. ત્યાં સ્થાનિક ધારાસભ્ય કોણ મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી ક્યાં ક્યાં ઉપસ્થિત રહેવાના છે એની યાદી તમને મળી જશે. બીજો એક અગત્યનો નિર્ણય આજે લેવાયો છે કે જે સિનિયર સિટીઝનોને 65 વર્ષે બીઆરટીએસમાં આપણે ફ્રી પાસ એએમટીએસ ને કર્યું. હવે વયવંદના કાર્ડ છે આપણે
એ 70 વર્ષમાં અમારી પાસે 2,76,000 નો રેડી છે. ઓહો. એટલે લગભગ હવે અમારે ખાલી 20,000 જ બાકી હતા. એટલે વયવંદનાના ક્યારનો જે ડેટા હતો એ આમાં અમે મર્જ કરી દઈશું. એટલે અમારું ઈ ગવર્નન્સ અને હેલ્થ વિભાગ Include આ થઈ બંને જાય. ભેગા થઈ અને BRTS, AMTS એટલે અમારે આ લોકોને કોઈને કાર્ડ બનાવવા માટે ધક્કો નહીં ખાવો પડે. ખાલી અમારે 65 થી 70 વર્ષ વાળાનું જ બનાવવાનું આવશે. એટલે લોડ એકદમ જે લાઈનોનો હતો એ બિલકુલ નિષ્ક્રિય થઈ જશે, પેસિવ થઈ જશે. એટલે એક આ નિર્ણય પણ આજનો 2,70,000 ક્યાં બનાવીને અમે અર્બન હેલ્થ સેન્ટર થ્રુ ઘરે મોકલી દઈશું. જે રીતે વયવંદના ક્યાં ઘેર પહોંચાડીશું એવું છે ને આપણે ESP છે ને, જે ઘેર પહોંચાડી દઈશું.